જૂનાગઢ જિલ્લાના કેશોદ સિવિલ હોસ્પિટલમાં કોબરા સાપના ઝેરી દંશથી ગંભીર બનેલી એક મહિલાની ડોક્ટર ઋષિ કોડિયાતર અને ટીમે સમયસર સારવાર કરીને તેની જિંદગી બચાવી છે। દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ સતત સારવાર અને દેખરેખના કારણે માત્ર 12 કલાકમાં જ તેમની તબિયતમાં સુધારો થયો અને તેઓ જોખમમાંથી બહાર આવી ગયા। આજે રાતે અમે ડ્યુટી ઉપર હતા ત્યારે સાંજે 8:30 પોણા 9 વાગે ચંદ્રિકાબેનને લઈને આવ્યા। ત્યારે એમને શું કે કમ્પ્લેનમાં એવું હતું કે એક સાપ પડ્યો, જે એનો પોતાને ખ્યાલ નહોતો કયો સાપ હતો એમ, પણ એના લક્ષણો આ તે અમે 15-20 મિનિટ ઓબ્ઝર્વેશનમાં લઈ ગયું। પછી હું કે એના લક્ષણો જોયા ને તો કોબરા બાઇટ હોય એ ટાઈપનું હતું। કોબરા બાઇટ એટલે કેવું ન્યુરોટોક્સિક બાઇટ હોય, જેની અંદર અમુક લક્ષણો દેખાતા હોય, જેમ કે એની આંખો પડી જવી, શ્વાસમાં પ્રોબ્લેમ થવો, બીપી ડાઉન થવું। પછી એના ઉપર તેની સારવાર કરી અને ઘણી બધી સારી રીતેની સારવાર થઈ અને સુધારો પણ ઘણો આવ્યો અને દર્દીના હગાઓએ ઘણો સપોર્ટ આપ્યો। અને આવી જ બધી પબ્લિકને અપીલ કરીએ કે કોઈ પણ વસ્તુ હોય તો પહેલે તમે ગવર્મેન્ટ હોસ્પિટલની કે સારવાર લેવાનો આગ્રહ રાખો। ગવર્મેન્ટમાં બધી વસ્તુ આપણી પાસે છે, બધી વસ્તુ ફરજ છે। આ મારા મમ્મી છે અને રાતે કામ કરતા હતા 7:30 વાગે અને ત્યારે સાપ પડ્યો છે। ડાયરેક્ટ સિવિલમાં આવ્યા છીએ અને ડાયરેક્ટ પછી અહીંયા સારવાર ચાલુ થઈ ગઈ છે। ચાલુ થઈ ગયા પછી સાપનો ફોટો બતાવ્યો તો ડૉક્ટરે કીધું આ કોબરા છે, પછી ડાયરેક્ટ સારવાર ચાલુ કરી છે। અહીંયા સારું કામ છે આ સરકારીમાં। ઘણા લોકો કહેતા હોય છે સિવિલમાં કામ સારું નથી, સિવિલમાં કામ છે એવું કોઈ એકોય કામ ન કહેવાય। ઓલો ખર્ચો વધી જાય, આમાં સારવાર એ સારું છે। ડૉક્ટરનો ખૂબ ખૂબ અભિનંદન। અત્યારે પરિસ્થિતિ હાલી શકે, બોલી શકે, બધું કમ્પ્લીટ છે, કાંઈ વાંધો નથી।